હવે છે ને સગાઈના પેંડા પણ લઈ લીધા. અમે જાય હો. હા, કેટલું મસ્ત લોકેશન છે. તો કે ના લાગતો ભાઈ તમને? હે હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો સવાર સવારમાં ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ, કેમ કે આજે હવે અમારે જવાનું છે અમારી ઘરે. ના જો આમ નીતિનભાઈ, જય માતાજી. જય માતાજી, રામ રામ બધાને. હાલો હવે અમે જઈએ આજે. હા હો હા. ના એ જો બેન તૈયાર કરે છે અમારા હેતુભાઈ ને. તો હેતુભાઈ ને તૈયાર કરી નાખીએ. અને ખાસ વાત બીજી કે મેં જેવા કપડા પહેર્યા ને એવા જ બેન કપડા પહેરે. જો બે બેનો આ છે ને સેમ સેમ કપડા પહેર્યા છે. અને પૂજાબેન પણ રેડી થઈ ગયા. પૂજાબેન શું કરો? બોટલ ભરો. હા ઘરે જવું હવે. કેમ આવી મજા આવી ગઈ કે? હે હા, તો વાંધો નહીં. તારે છે ને મજા આવી ગઈ ને હવે ઘરે જવાનું છે. ને ઘરે જાવ એ પેલા છે ને અમારે બીજી જગ્યાએ જવાનું છે. તો ક્યાં ક્યાં જવું તે તમારે બધું જોવું ને તો બધા વિડીયો બને રહેશે. તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા હેતુભાઈ પણ મસ્ત મજાના રેડી થઈ ગયા. કઈ તો તમારે ઘેર જવું હે? આજે અમે બધા ઘેર વૈયા જવાનું છે. આજે અમારા ઘરેથી બધા વૈયા જવાના છે મતલબમાં. કેમ નીતા તારે આવું નથી ભાઈ? હવે પછી આવી એવું છે ના? અહીંયા તો જો હજી 4 થવાનું ડૂબતું જ નહીં. જ્યાં હોય ના કાસ હોય ના ઉભા જ રહી જાય. તો એવું છે. તો ફેમિલી આમ જો આવી રીતે બે બેનું એક કલરના મેચિંગ કપડા પહેર્યા. કેમ બે મેચિંગ પહેર્યા? એ હજી હેતુ ને 4 કરે. જતા હેતુ ને 4 કરે. હેતુ ને 4 કરી દે પછી જવાનું થાય. ભાઈ અમને નહીં લઈ જવા? અમારે આવું. અમને તો લઈ જાવ. લઈ જઈ હકારે તો થાય કા? જય હો દાદા. જય હો દાદા. લાઈક કરજો. હાથ બેસી ગયો અમારા પતુભાઈ નો આજ કા સોડાઓ પીને એટલાથી ભરીને પછી હાથ બેસી જાય. અમને કોઈ લઈ નથી જતું ઈ કામાં, કેમ કે અમારે જવાનું છે ગાડીમાં, 2 વ્હીલમાં. એટલે આ ઊંઘમાં આવ્યો છે. ઊંઘમાં આવ્યો હવે પૂરી વાત. હવે ઉઈ જાય. આવડા બધા જાય છે. બાય બાય. હવે બાવનું દઈ ગયો આપણે, કેમ કે ઘેર કોઈ છે નહીં. હું અને નીતિનભાઈ જ છે. મારા પપ્પા ની બધા ગયા છે કાંઈક આટા મારવા. કા કીધા વગર વહી ગયા. ક્યારે આવે કે ના ખબર. એ આવશે ને પછી અમારે જવાનું થાય. તો ફેમિલી સંદીપ પણ આવી ગયા છે ઉનાથી. કેમ સંદીપ? જય માતાજી, રામ રામ ફેમિલી. તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા તૈયાર. હવે જઈ ક્યાં ઘરે. પેલા આવવાનું છે દાદા દર્શન કરવા, પછી ઘરે જાવું. હા, મેં તમને કીધું એમ કે અમે નવી ગાડી લીધી ને એટલે અમારે દાદાએ જવાનું છે. તો ક્યાં જઈએ તમને બધાને ખબર પડી જાય ને. નીતિનભાઈ, પરેશભાઈ જાય. હવે તમારે આવવાનું છે. અમે 2-3 દી રોકાણા. ત્યાં સુધી અમે નહીં આવીએ હવે. ઓકે બસ. પપ્પા હાલ આવી જાઓ. અમે જાય હો ભાઈ, એમ જાય. હા, તો હવે છે ને બધાને બાય બાય કરીને હાલતા થઈ જાય. કાશે ને પછી આયા અમારા રસ્તામાં મોડું થઈ જાય. તો ફટાફટ હવે જાય. ફેમિલી આવી જશે સામતર ને. સામતર આવે ને તો એમાં હારે મારા પપ્પાની ઈ આવ્યા. જો કે પપ્પા ભૈજા ખાવા મેડમ. મારા પપ્પા ખાતા ખાતા બોલતા નથી અહીંયા. નીતિનભાઈ કેમ? નીતિનભાઈ ભૈજા ખાવા. તો મસ્ત મજાના ભજીયા છે ને આવી રીતનું બધું છે ને. આમ જો સંદીપ તો જો લે મારે બોલવું ને બધા ભજીયા ખાવા કઈ. ફેમિલી નાસ્તો કરી લીધો છે. અને ખાસ વાત કે છે ને અમારા બે ભાઈ નું વ્યવહાર હતું તમને ખબર જ છે. એટલે મારા પપ્પા જો આજ પેંડા ને સેવડો લઈ લીધો, કેમ કે બધાને ખબર આવવાના હોય કા. એટલે હવે છે ને જ્યાં જ્યાં ભારું કુટુંબ હોય ને પેંડા આપશે. હવે અમારા બાકી રહી ગયા ને તમારા બાકી રહી ગયા. હવે અમારા વ્યુઅર્સ ના પેંડા બાકી છે. પાછી ખેલે. તો હવે છે ને સગાઈના પેંડા પણ લઈ લીધા મારા પપ્પા ને. મારા પપ્પા ની જાય છે ઘરે કપા. હવે જવું ને આપણે. હા, તો ફટાફટ હવે જઈ. ફાઇનલી ફેમિલી અમે પોગી ગયા છીએ અટાણે હાણા ડુંગર. કેમ સંદીપ? હા, તો શ્રીફળ લઈ લીધો. જઈ દાદાના દર્શન કરવા. હા, અને ખાસ વાત કે ફેમિલી અટાણે છે ને સાણા ડુંગર અમારે દાદાનું મંદિર નવું બની ગયું છે. કા સંદીપ? 1 નંબર મંદિર બન્યું. હા, નવી ગાડી લીધી એટલે દાદા દર્શન કરવા આવવાનું હતું, પણ 2-3 દી મોડું થઈ ગયું. પણ આવી ગયા દાદા દર્શન કરવા. હા, કેમ કે છે ને નવી ગાડી લીધી હોય એટલે આપણે દાદાએ દર્શન કરવા, માતાજી દર્શન કરવા તો જવું જ પડે. તો ફટાફટ હવે છે ને દાદાના દર્શન કરી આવીએ. તો ફેમિલી દાદાના દર્શન કરી લીધા છે ને આજનું વાતાવરણ જો. વાવ, કેટલું મસ્ત લોકેશન છે. હે સંદીપ? વાદળ
વાદળે ફૂલ થઈ ગયા બહુ વાદળું છે આમ તો જો અસલ બરફ હોય એવું લાગે દાદા દર્શન કરી લીધા શ્રીફળ વજન નાખ્યું હા. લાગી લીધા ને હવે ધીમે ધીમે પછી ઘર બાજુ હા લોકેશન એક નંબર આમ દેખાતું ત્યાં ડુંગર કેમ આમ જો કેટલા મસ્ત મસ્ત ડુંગર છે બહુ મસ્ત લાગે આમ જો ઠેઠ લગી દર્શન ઓલા ડુંગરા જ દેખાય કા હા ને વાદળ હાલ કેવા વાદળ ફૂલ વધી ગયો ને ઓલ પર છે ને આ જો ઓલું દાદાનું મંદિર નવું બીનું ઈ છે કા સંદીપ પણ માંડવા આડા થાય ને એટલે દેખાતું નહીં પૂરું અહીંયા જે માંડવા નાખ્યા કેમ કે હજી હવન ને એવું બધું છે એટલે કા હવન ને એવું બધું છે ને અહીંયા અમારા દાદા એટલે 29 તારીખે એટલે અહીંયા હાના ડુંગર બધું આમ માંડવા ને એવું બધું નાખ્યું છે તો હવે દર્શન કરી લીધા હવે જાવ ને ફેમિલી છે ને અત્યારે વેકેશન નું છે ને એટલે ગમે ના જ્યાં જાવ ને ના ટ્રાફિક બહુ દેખાય છે કા સંદીપ ટ્રાફિક અહીંયા બહુ છે ત્યાં સ્થળે રહીને બધે ફૂલ ટ્રાફિક હતી કેમ કે વેકેશન છે એટલે બધા ફરવા તો આવે જ તી તો હવે અમારે છે ને અહીંથી હવે ડાયરેક્ટ જવાનું છે ઘરે કે છે ને ઘેર જવું કે ઘરે હું છું સાવી કાઢું તો ફટાફટ હવે જઈ ઘરે ફેમિલી પોગી ગયા છીએ અમે મવામાંથી થોડાક આગા છીએ નાટાને છે ને પાસે ભૂખ લાગી છે વાગ્યા કેટલા તમને કહો કેટલા વાગ્યા છે 3 વાગી જાય 3 વાગી જાય ફેમિલી હા ને ઠંડુ વાતાવરણ છે ખુલ્લું મસ્ત મજાનું આમ તો વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું ને બે રોડ કાંઠે પકોડું ખાવા ગરમા ગરમ હા. આવા બધા તમે પકોડું ખાવા અને પાપડ હા ને તો મસ્ત લીલી મજાનું મરચું. છે પકોડું પાપડ મસ્ત મજાનો નાસ્તો કરી લીલું લઈએ મરચું છે ઓ જરૂર ખાઈ જાઓ આખું મસ્ત ખાઈ જાઓ તો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ ને હવે ઘરે જઈએ તો ફેમિલી હવે ઘરે જતા હા ને અચાનક જ છે ને રસ્તામાં મળી જાય આપણા સબસ્ક્રાઈબર મિત્ર કેમ છે મજામાં ને તો વાંધો નહીં તો અચાનક જ અમને ભાઈ ના દુકાને ઉભા રહી જાય ઈ ઢીંગલી આ ઢીંગલી અમને છે ને ઓળખી ગઈ કા શું છે નામ હેમાલી રહી છે સુરત તો સુરત થી વેકેશન કરવા આવ્યા કેમ લાગે હા. તો ફેમિલી મેમ્બર સાથે વાત કરીને ડાયરેક્ટ આવી જશે ઘરે ના એકા બેકા બધું લઈને ઘેર જો તો આ બધા પોગી જાય અમને મૂકીને વહી આવ્યા હતા કા એ નેની નાઈ નાખો ક્યાં હે નાઈ નાખો એવું છે ટોટાના છે ને વહી આવ્યા છે આ જો તો યેતોડી તો જાય યેતોડી કેમ બેન કઈક પોગી જાય 12:30 વાગે અમે 1 વાગે તો હામતેર હતા જો ઠેલા પેડા જો લેવું ન હોય તો ના પાડ દેતા હોય તો કેટલો એ આ બધું મારો ને મારો નથી આ એ તો એનો છે મારો ઓલ ખાલી લાલ થેલો છે મારો ઘણો બધો નથી બસ ના મૂકી જાય ફાઇનલી ફેમિલી આવી જશે મારા બા ઘરે બા જય માતાજી આ યત વેગન હાલ લાગતો બા તમને હે મારા બા છે ને બે થી ફોન કરતા કઈ આવશો તો ફાઇનલી આવી જશે ને મારા બા પણ અટાણે ઘેર વહી આવ્યા છે આ પતુભાઈ જો રમવા બાતી ગયા નટાણે અમારે છે ને શાક કરવાનું છે દૂધી તો દૂધી ફટાફટ હવે સુધારવા મળીએ કેમ બેન બે દી હારા આટા મેરા આ બેન હારા આટા મેરા બે દી મારે તો પડદામાં આટા બા છોકરા એટલા કવરાવી દે ફરવા જાય ના આ છોકરો હતો ને બા બહુ કવરાવી દે એ તો રે કવરાવ ખરા ને કાબા ના હોય તો કવરાવે તો ખરા ને તો ફટાફટ હવે છે ને અમારે દૂધી સુધારવાની છે તો ફટાફટ હવે દૂધી સુધારવા મળીએ ને રસોઈ બનાવવા મળીએ ઉનાથી વેકેશન કરીને આવ્યા હતા રાત નો તો વરસાદે બગડાટી બોલાવી દીધી મેં તો મેં ગાડી ક્યાં મૂકી ઓલા પર ઓછારે કઈ આ વાથારે મૂકી દીધી કેમ કે જો વરસાદ ચાલુ થઈ ગયો અટાણનો આમ નેવા ધાર કેવા નેવા ધાર થઈ ગયો અચાનક અટાણે નકર અટાણે તો કેવું વાતાવરણ હતું કેવો વરસાદ આવ્યો હે શિયાળે માવઠું આવ્યું તો ઈ પછી કડાકા ને ભડાકા હારે વીજળી થાય છે હરુડે એટલો તો એટલો વરસાદ છે વરસાદે તો ભૂકા બોલાવે છે હા આમ તો જો આ તો રેકોર્ડ કરી નાખ્યો રેકોર્ડ હું તડી નાખ્યો હા પણ રેકોર્ડ જ કહેવાય ને આજ ભર શિયાળે દિવાળી પછી આમ તો તો જો એ પવન પણ છે પવન છે વરસાદ વીજળી પવન એ વિડો ને વરસાદ છે ને વીજળી છે બોલો હરુડે અટાણે. છે. હરુડે છે બોલો બધું ભેગું છે બધું પેળો છે કા ને તે કમળે મેં ફોન માં 3 નંબર નું સિગ્નલ લાગ્યું થાય હે તો ભાવ થોડું છે કેના ખબર આમ જો અટાણે વરસાદ તો ચાલુ છે જ તી. આમ આમ જો ઈકામાંથી અર રે ઈકામાંથી કેટલો વરસાદ વરસે આમ જો દેવા ધાર થઈ એવા ઝાડ થઈ ગયા જો ગયા હં. તો ફેમિલી અમારે છે ને અટાણે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધમધોકારનો માઈન કપાની વીણી આવી હા ડુંગળી સોપાણી ને હેમર માલના મોઢે માંડ કાઈ નહીં રહેવા દે તો હું બહુ તકલીફ વાળું છે તો ફેમિલી અટાણે જવા જો હા માન જમી રહ્યા ને તો વરસાદ ચાલુ થઈ ગયો ને વીજળીના કડાકા ચાલુ થઈ ગયા તો લેવાનો બોમ્બો પડે આ જો લેવાનો બંબો પર જોઈને ફેમિલી અટાણે તો અમારે આવી રીતનું છે તો તમારે પણ માવઠું થયું હોય તો કમેન્ટ કરીને કહેજો અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું
અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો ભાઈ બેટા, સી યુ.